તો જય માતાજી મિત્રો, આજના આપણા નવા મિની બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે તમને કીધું હતું કે કંપનીના બંકા આપણે બધા ફરવા જવાનું હ, તો તમને બતાવી દઉં. બધા બંકા તૈયાર થઈને આવી ગયા. તો જોઈ શકો છો મિત્રો, આ જુઓ આ બે બંકા, આ જો આ બધા બંકા અહીંયા જ છે. તો મિત્રો અમે તો બધા આવી ગયા, પણ હજુ ગાડી નહીં આવી, એટલે ગાડીની રાહ જોવાય. તમે જોઈ શકો છો. જો કિરણ બાંકો તો ઠેલો ભરાયો છે. 4 વાગ્યા કમ્પ્લીટ. અમે જવાની આખરે પાવાગઢ દર્શન કરવા માટે. આ ભાઈ મારો નડિયો બોલા ભારતમાં લાગી જાય. આપણા કિરણ બોલ દે છે કો બોલ દે કિરણ. જો તમને કીધું તું કે આ ભાઈ પગ ભાગલો તો અમે ઓને ઉઠાવાળા. જો ઉઠો મારો ભાઈ, જો પગ ભાગ્યો છે. જો એ પગે તો કોથરો બોધાયો છે. પાવાગઢ જવાનું એટલે જવાનું, કોઈ બી થાય. હમ, કોઈ ખોટી ચીટિંગ કરવાની નહીં, જે હોય રિયલી જ બતાવવાનું. હા માણસ રિયલી કોઈ ખોટું બતાવવાનું, કોઈ ચાપવાનું, કોઈ અમારો કામ નહીં. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. ગાડી આવે યાર, ગાડી ફોન કર્યો હો તો હું નીકળી જો ઘેરથી, એટલે ગાડી આવે ઇકો ગાડી કરી 11:12 ફોન કર્યો તો 12:11 થવાય, હજુ ગાડી આવી નહીં. તાર એમાં આ ભાઈ તો જો આ તો એમાં ઓન તો મોઢું જો ને તમે ખાલી જો જો તમે ખાલી કહી દે જે કેવું હોય કહી દે ને, કહી દે ભારત માતા કી જય. કહી દે. જય મોકાલી. કુછ નહીં આતા. આય ગાડી જો. આવે એવું લાગે અમર. હવે શેઠ પેલી લાઈટ થતી દેખાય કે ગાડી આવે. હું નક્કી ગાડી આવે. પેલા મિત્રો નોકરી કરતા હોય તો આવડી તમારી કંપનીમાં તમારી ટીમ હોય તો આવી ફરતા રહેવું. અમારો ઠેકવાનો આ તો કોઈ નક્કી નહીં, અત્યારે જઈએ તો જઈએ ને કે હું અહીં જઈએ. હા. ના ભાઈ ખટાડો આવે યાર. તો જય માતાજી મિત્રો, આપણે ઘેરથી નીકળી ગયા પાવાગઢ જવા માટે, અને અત્યારે અદાલત ગેસ પૂરવા માટે ઇકો ગાડી આપણે ઊભી રાખીએ. તો જો આપણા બંકા ઉતરે એવા રોડ ઉપર જઈને ઊભા થઈ ગયા. અને રંજીત બંકો કેટલા આવ્યા રંજીત આપણે અદાલત. તો મિત્રો અદાલત ગાડી આપણે ઇકો ગાડી ગેસ પૂરવા માટે ઊભી રાખીએ. આ જો બંકા જેવા ગાડી ઊભી રાખીને એવા ઊભા થઈ ગયા નહીં. તો મિત્રો ફૂલ બ્લોગ આવશે આ બ્લોગમાં બને રહેજો, કારણ કે આ ફૂલ બ્લોગ આવશે, આખો બ્લોગ. હા, પાવાગઢ જઈએ ને ઉતરીએ ને તો નો બ્લોગ આવશે. ફોન સ્વિચ ઓફ થઈ જાય તો પછી એટલે જો 1100 ના ચપ્પલ નરેશ ના બોલ બાકી તો 1100 ના ચપ્પલ પહેરા બંકો ચપ્પલ નહીં. જો બંકાઓ. હા, તો તમે જોઈ શકો છો મિત્રો. નરિયો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઓનલાઈન બંધ, એટલે કેશની જરૂર પડી છે. પણ અમે કેશ લઈને જ આવ્યા. 10,000 માર જોડે છે, 15,000 રંજીત જોડે, 15,000 કોના જોડે 20,000. આ બંકા જોડે 25-30,000 જેવા તો આ બંકા જોડે હશે. કિરણ તાર જોડે ચેલા સૂટા લઈને આવ્યો ઓનલાઈન માં? ભાઈ તું આવું ખોટું ના બોલે, આપણો પબ્લિક જોવે. આખું બંડલ કુસામ ગાળીને લઈને આવ્યો તું બોલી. તો મિત્રો અમે કમસે કમ 1 લાખ રૂપિયા જેવું તો લઈને નીકળ્યા, કારણ કે બધા કુસામ 20,000 નો બંડલ. ખોટું તો આપણે બોલાય નહીં, સાચું જ કેવું પડે ને યાર, પબ્લિક વિડીયો જોવે. અને મારું એટલું કેવું કે આરે પ્રવાસ સારો રહ્યો ને તો બીજી વાર આપણે દ્વારકા એનો બ્લોગ બનાવીશું. પણ આરે પ્રવાસ પેલા અમે આ તો બાગ હતો અમારે આરે બંકો ત્યાં બાગવા ઉભો થઈ જાય. મને તો બહુ રીસ ચડે. તો ચલો મિત્રો મળીએ આગળ. કેના રી તો હું ગુજામ લઈને ફરું કે રી તો હું ગુજામ લઈને ફરું. મને બહુ રીત છે યાર, ખોટું બહુ લાગે મને યાર, પણ કરું કઈ નહીં તો આ ભાઈને ખોટું નહીં કહેતો. આ ભાઈને આગલી સીટ લેવી ના મળે યાર, સીટ તો ના મળે. અમે વાળા પાછળ જ ઊંઘાડવાના. તો ચલો મિત્રો મળીએ આગળ.
આગળ તો આપણે બે તો મિત્રો બ્લોગમાં બને રહેજો, આગળ મળીએ આપણે ફૂલ બ્લોગ બનાવવાનો તો તમે બ્લોગમાં બને રહેજો. એટલે મિત્રો ચાલુ ગાડીમાં બ્લોગ નહીં બનાવતા કારણ કે કાચ વાકી દીધા, વરસાદ ચાલુ આ બાજુ ફૂલ વરસાદ ચાલુ ને કાચ ખુલ્લા રાખીએ એટલે અંદર વાસરોટ આવે એટલે અમે જય માતાજી મિત્રો તમે ઉપર આવી ગયા. આવી ચાલ કઈ જગ્યા પાવાગઢ આવી જશે. પાવાગઢ હજુ તો પાવાગઢ ત્યાં ચરણો બાકી જ છે ભાઈ. આ તો ઠેક ગાડી ઉપર ચરાઈએ જો 5 કિલોમીટર ઉપર ગાડી તો બધા બંકા જો. લંગડા સેવા કરું હું તો ચાવલ જતું રે મેં તો પ્રોબ્લેમ જ જીટી હા ગુજરાત કેવું વાતાવરણ મોસમ એસી ની હવા એક નંબર. કિરણ ઠંડી વાય ભાઈ બંકાન ભાઈ આગળ આગળ ઉપર ચલાવતા ને નાસ્તાનું બહાર કાઢી લીધું ભાઈ. ઓલ્યા ચા નાસ્તો કરવાનો લાલ્યા મારો ગેસ કાઢી જાવ ચા બા મંગાવ લઈ જાવ પે વાણા મારો એ એને તો પગ ભાઈ હાચવજો હોય ને લાલજી કે ચા બા પીવા આગળ નહીં જાઉં તો મિત્રો તમે જોઈ શકો છો ઉપર જુઓ આ 5 કિલોમીટર ઉપરનો 5 કિલોમીટર ઉપર આપેલું તમને દેખાડું જો એ લીપોનું હ રોપ વે તો મીનો એવો મસ્ત આમ એમ દિલ ખુશ થઈ ગયું ખરેખર મોસમ એટલો મસ્ત દારૂ બનાવવાનો. હા તે હજુ દિવસ ઉગી જાય બે સુગી જાય મારા ભાઈ. ચેલા વાગ્યા ગયા 5 વાગ્યા મારા ભાઈ પોચ વાગી ગયા. પોચ વાગન આ દેખાય કશું ખરું અત્યારે જોઈએ વાદળો ને આવી જાય કશું દેખાતું જ નહીં. પ્રકાશ ખેંચવા લેવા મુજો લાલા એકલા ઉઠાય લાલા બ્લોગ બનાવ હા દેખાય ને બ્લોગ બ્લોગમાં દેખાતું જ નહીં. ગજ ગઈ ને પગી જા પાવાગઢ આવા પથરા માથામાં ના ભાઈ નો ચેકો બહુ ખરાબ જો પાયો પકડ્યો ના પાડું જોજે નડી યાર લાઈટ ચાલુ કરી વાદળ દેખાતું નહીં એટલે બંધ કર ને ચાર્જિંગ નહીં આવી ગયું મારી સધી